Hello everyone, I, Ajay with my friend Ashi of 11th standard from Divyapad campus welcomes you all to Heroes of Ahmedabad Season 2. We are thrilled to welcome a very special guest with us. He is a very successful RJ, he is an experience of more than a decade, he is an actor, entertainer and whatnot. He has been recently awarded with Devarshi Narad Samman for contributing more than 15 years in the field. So we have none other than RJ Harshil sir. We are delighted to get an opportunity to interview you, sir. So, sir, आज लोग सिर्फ आपको सुनेंगे ही नहीं, पर देखेंगे भी. As you have been awarded the Devarshi Narad Samman for your journey as an RJ professional, how do you feel about it? See, frankly speaking, આની પહેલાં મને કોઈ અવોર્ડ મળ્યો જ નહોતો. સો ધીસ ઇઝ એન ઓર્ગેનાઇઝેશન વિશ્વ સંવાદ કેન્દ્ર જે મીડિયા એન્ડ કમ્યુનિકેશનના ફિલ્ડમાં ફ્રોમ મેની યર્સ પોતાનું યોગદાન આપતા હોય અને જેમને કંઈક સોસાયટીને આપ્યું હોય તેમને તેઓ સન્માન આપે છે. અને મને જ્યારે એમણે ફર્સ્ટ ટાઈમ ફોન કર્યો સો આઈ વોઝ વેરી હેપી. એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ ધીસ ઇઝ માય 17th year ઇન મીડિયા. સો અવોર્ડ ને બધાનું એક ટાઈમે બહુ રહ્યું ના હોય બિકોઝ વેન આઈ વોન્ટેડ ત્યારે નહોતો મળ્યો. સો હવે જ્યારે મને કંઈ છે નહીં ત્યારે મળ્યો. બટ ઓફકોર્સ આઈ અપ્રિશિએટ એમની ભાવનાને અને દે ફેલિસિટેટેડ મી. સો બહુ સારું લાગ્યું. મારી જોડે પણ જે બીજા એવરી યર એ લોકો ખાલી 5 જ લોકોને અવોર્ડ આપે છે એન્ડ આઈ વોઝ વન ઓફ ધેમ. સો એ જાણીને મને આનંદ થયો. અને મીડિયા એન્ડ કમ્યુનિકેશન ફિલ્ડમાંથી દેર વોઝ વન ઓફ ધ રિપોર્ટર, દેર વોઝ વન ઓફ ધ એન્કર ઓન ન્યૂઝ મીડિયા એન્ડ ફ્રોમ રેડિયો આઈ વોઝ ધ ઓનલી પર્સન. સો યા ઇટ ફેલ્ટ ગુડ. ઇવેન્ચ્યુઅલી award is something you get happy when you receive it, બટ જ્યારે સામેવાળા લોકો એને જોવે કે આને અવોર્ડ મળ્યો ત્યારે એમની નજરમાં તમે કંઈક અલગ લેવલ પર હો છો. બટ યા ઇટ ફેલ્ટ ગુડ. Sir, how did you feel when you became Harshil to RJ Harshil? See, when I started my radio career in 2008, to get that tag of RJ was a very big thing, you know, because there were hardly 5-10 RJs at that point of time. And everyone wanted to be a radio jockey and that field was very fascinating for everyone that ke oh આપણને આવું ફેમ મળે, people follow us, people call us. But I personally feel that if you want to be in the field of radio, two things. One is that you need to be a friend of music. Music તમને બહુ દિલથી ગમવું જોઈએ. એન્ડ સેકન્ડ થિંગ યુ નીડ ટુ લવ યોર સિટી. સો આપણા ઇન્ડિયામાં જેટલા પણ આરજેસ છે ઓલ ઓફ ધેમ આર જેટલા પણ ફેમસ છે ધોઝ હુ આર વેરી ફેમસ આરજેસ ઓલ ઓફ ધેમ આર ફ્રોમ ધેર રિસ્પેક્ટેડ સિટીઝ. નાઉ આઈ નીડ ટુ લવ અમદાવાદ. આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ. સો આઈ નો એવરી સ્મોલ નુક્કડ એન્ડ ગલી એન્ડ કિટલી એન્ડ આપણી પોળથી લઈને નવું અમદાવાદ, જૂનો અમદાવાદ, એવરીથિંગ અબાઉટ અમદાવાદ, હિસ્ટ્રી ઓફ અમદાવાદ. અમદાવાદ પહેલાં કર્ણાવતી કેમ કહેવાતું હતું, કર્ણાવતીને પહેલાં આશાવલ કેમ કહેવાતું હતું, વોટ ઇઝ ધ હિસ્ટ્રી બિહાઇન્ડ આશાવલ, અહેમદ શાહ બાદશાહ ક્યારે આવ્યા, એમની પહેલાં શું હતું. સો આઈ લવ હાઉ સિટી હેઝ પ્રોગ્રેસ્ડ એકચ્યુઅલી. અને આપણા સ્ટેટનું સૌથી મોટામાં મોટું સિટી છે. હવે every other person from B town, from small town wants to come and stay in Ahmedabad. Everyone wants to have the property in Ahmedabad. So અમદાવાદ એટલું સરસ મજાનું ગ્રો થયેલું છે. ઓફકોર્સ વી નીડ ટુ લર્ન સો મેની થિંગ્સ. બટ યુ નીડ ટુ લવ યોર સિટી, યુ નીડ ટુ લવ યોર કલ્ચર, યોર લેંગ્વેજ, આપણું જે સાહિત્ય છે, આપણા જે કવિઓની રચાયેલી કૃતિઓ છે. સો આઈ લાઈક ભલે હું કવિતા લખતો ના હોઉં બટ આઈ લાઈક રીડિંગ. ભલે હું સાહિત્ય લખતો ના હોઉં બટ ઇટ મેક્સ મી ફીલ ક્લોઝર ટુ ધ કલ્ચર એન્ડ ધ સિટી. સો વેન યુ લવ યોર સિટી એન્ડ ધ પીપલ ઓફ યોર સિટી તો એ આરજે ટેગ તમને જ્યારે મળે મહેનત કરીને, મને પણ 3 વર્ષની મહેનત પછી મળ્યો હતો. સો આઈ ફેલ્ટ વેરી ગુડ. એમ ફર્સ્ટ ટાઈમ જ્યારે મારા નામની આગળ આરજે હર્ષિલ લાગ્યું ત્યારે પીપલ સ્ટાર્ટેડ મી કોલિંગ ફ્રોમ હર્ષિલ ટુ આરજે હર્ષિલ. ત્યારે મને એવું લાગ્યું ઓહ આઈ હેવ બીકમ સમવન. બટ apart from saying that it is a responsibility, I always say mic is a responsibility. Mic is not a way of entertainment for yourself. You may entertain others but at the same time it is responsibility as well. સિટીમાં કંઈ પણ થઈ ગયું. આઈ સ્ટીલ રિમેમ્બર જ્યારે 26/11 મુંબઈમાં થયું ત્યારે આઈ વોઝ ઓન એર અને I was just 1 year old RJ and I wasn't sure that okay how to react on this. અહીંયા હું બોલતો હોઉં કે મુંબઈમાં આવો ટેરેસ અટેક થયો છે અને એના પાછળ પછી કોઈક બોલિવૂડનું એકદમ ડાન્સ નંબર સોંગ આવતું હોય એટલે મને એ ખબર નથી પડતી ફિલિંગ.
then I started deleting the songs from my show. કે કોઈ પણ સોંગ જે એકદમ તડક ભડક ડાન્સવાળું હોય એ આજે હું પ્લે નહીં કરું, બિકોઝ એવો ઇન્સિડન્ટ થયો છે જે મારા બોલ્યા પછી આવું સોંગ વાગે તો મને ના ગમે. સો it taught me so many things. So I always see RJ is a very responsible job, radio jockeying is. हमने रिसर्च किया and we got to know that you are very passionate about cars and bikes. What is your favorite car brand or bike brand? મને છે ને મારા પપ્પાએ હું નાનો હતો ને ત્યારે કોઈ દિવસ બાઇક અપાઈ જ નથી, એટલે બાઇક મને જોવી ગમે, ચલાવવાનો એટલો શોખ નથી. એક બે વાર કઝિન્સના મિત્રોના બાઇક ચલાવતો પડી ગયેલો, એટલે મને ખબર પડી ગઈ મારી માટે છે નહીં આ. કાર્સ આઈ લવ બટ વિચ આઈ કેન અફોર્ડ. સો એ ચોઇસ બદલાતી રહે છે ઓલવેઝ. અફોર્ડેબિલિટી વધતી જાય તો કાર્સની ચોઇસ બદલાતી જાય આપણી. આપણને તો 4-5 કરોડની કાર ગમતી હોય, પણ અત્યારે અફોર્ડેબલ આવે તો એની સામે જોવું નહીં. બટ હેવિંગ સેડ ધેટ, નાવ આઈ ફીલ કાર્સ આર યુઝલેસ. વાય? બિકોઝ સિટીનો ટ્રાફિક આપણો એટલો મોટો છે. મોટી ગાડી લઈને ક્યાં ગયા હો તો આપણે રિવર્સ મારતા મારતા આપણે આંખે ચક્કર આવી જાય, ક્યાંક અડી જાય તો આપણું આમ દિલ દુખી જાય. અને અમદાવાદમાં કોઈ જ ગાડી એવી નથી જે ક્યાંક અડેલી ના હોય, નવી નક્કર ગાડી કેમ ના હોય. સો આઈ સ્ટીલ રિમેમ્બર, હું મારી નવી ગાડી લાવ્યો હતો ને 15 દિવસમાં તો અડી જ ગઈ હોય ક્યાંક ને ક્યાંક. હું ના કરું તો ક્યાંક કોઈ બીજું અડાઈને જતું રહે. સો કાર્સ, બોયઝને આમ ઇન જનરલી ઓટો ઇન્ડસ્ટ્રી પ્રત્યે બહુ એમ ક્લોઝ લગાવ હોય, તો આ બીજા બોયઝને, મારા બીજા જેટલા મિત્રો છે એટલો તો મને નથી. જોવી અને રાઇડ મારવી ગમે, દેટ્સ ઇટ, નથિંગ મોર દેન દેટ. બિકોઝ નાવ આઈ ફીલ દેટ you need to have a car which is affordable and which is easy to ride in the city area. Can you share your journey into the world of RJ and especially जब लोग डॉक्टर इंजीनियर बनने का सोच रहे थे तब आपने आरजे बनने का कैसे सोचा? See, it is a very good question and in a way I'll say that કે આપણે પહેલાં પણ જોયેલું છે કે this mistake everyone does. I also did the mistake. I'm sure you won't do it. But કંઈ બનવા માટે નહીં વિચારવાનું કોઈ દિવસ. ઇટ ઇઝ અ વેરી ગુડ થોટ. આઈ ગેસ સો મેની પીપલ હેઝ ઓલરેડી શેર્ડ. કરવું શું છે, વોટ યુ વોન્ટ ટુ ડુ, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આઈ વોન્ટ ટુ બીકમ એન આરજે, આઈ વોન્ટ ટુ બીકમ એન એક્ટર, પણ મને એક્ટિંગ કરવી ગમવી જોઈએ. આઈ ડીડ અ ફિલ્મ એન્ડ મને ખબર પડી 15 કલાક ઊભા રહેવું પડે છે સેટ ઉપર, થાકી જવાય છે, આખું બોડી દુખી જાય છે. એક્ટિંગ ઇઝ અ ટફ ટાસ્ક. એક સીન તમે કરો, બીજા સીનની વચ્ચે 4 કલાકનો નવરાશનો ટાઈમ હોય, તમે કંટાળી જાઓ અને પછી તમારે બીજો સીન કરવા જવું પડે, ત્યારે તમારે ફ્રેશનેસ જોઈએ, એ એક્સપ્રેશન જોઈએ મોઢા ઉપર. તમે આખી રાત શૂટ કરો, તમે સાવ થાકી ગયા હો, મેકઅપનો થથેડા કરેલા હોય અને એક્સપ્રેશન નીકળે નહીં. ઇટ ઇઝ અ ટફ જોબ. જેટલા પણ લોકો કરે છે, અને મને અમુક અમે અમિતાભ બચ્ચન જેવા એક્ટરનું વિચારીને થાય એટ ધ એજ ઓફ 79 હાઉ હી ઇઝ કોપિંગ અપ વિથ ધીસ સચ અ ટફ ટાસ્ક. સો મને તો ક્રિકેટ રમવું પણ ગમતું હતું, પણ મેં ઇવેન્ચ્યુઅલી હું મારી કોલેજની ટીમમાં SY સુધી ક્રિકેટ ટીમમાં પણ હતો. પછી મેં આગળ એટલું બધું પુશ ના કર્યું મારી જાતને. બટ આઈ ફીલ યુ વોન્ટ ટુ થિંક વોટ યુ વુડ લાઇક ટુ ડુ. વોટ ઇઝ દેટ વન થિંગ યુ વુડ વોન્ટ ટુ ડુ એન્ડ ધેન યુ કેન પરસ્યુ અ કરિયર ઇન ધેટ. ઓફકોર્સ મને ડ્રોઈંગ ગમતું હોય, પણ ડ્રોઈંગ કેન નોટ બી ધ કરિયર ઓફ માઇન્ડ અનલેસ એન્ડ અન્ટિલ હું MM હુસૈન જેવો કે કોઈ બીજા મોટા પેઇન્ટર જેવો પેઇન્ટર બની જાઉં. બધા એવી રીતે બની શકતા નથી. ઘણા બધા લોકોનું પેઇન્ટિંગ કે ડ્રોઈંગ સારું હોય, બટ ઇટ વોન્ટ ગીવ યુ ધ ઇટ વોન્ટ ગીવ યુ સસ્ટેન નહીં કરે તમને કદાચ. તમને જેટલા યુ વોન્ટ ટુ અર્ન યોર બ્રેડ એન્ડ બટર એ કદાચ અર્ન નહીં કરી શકે. સો 2 થિંગ્સ, તમને પેઇન્ટિંગ ગમતું હોય તો કરો સાઈડમાં, બટ ઇવેન્ચ્યુઅલી યુ હેવ ટુ અર્ન એઝ વેલ. બહુ ઓછા લોકો એવા છે જે એવા રિસ્ક ઉપર ચાલે છે કે અર્નિંગનું થશે, આપણને જે ગમવું છે એ જ કરવું છે. આઈ એમ નોટ વન ઓફ દેટ પર્સન. મને આરજે બનવું હતું, મેં કીધું બિકોઝ મેં મારી પહેલાંના જે સિનિયર્સ હતા લાઈક દ્વાનિતભાઈ હતા, મેં એમને ખાસા સાંભળેલા વેન આઈ વોઝ ઇન કોલેજ એન્ડ આઈ યુઝ ટુ ગેટ ઇન્સ્પાયર ફ્રોમ હિમ એન્ડ આઈ યુઝ ટુ લિસન ટુ એમ એન્ડ થિંક દેટ યાર આઈ ઓલ્સો વોન્ટ ટુ સ્પીક લાઈક ધીસ, આઈ વોન્ટ ટુ ઇન્ટરેક્ટ વિથ પીપલ, આઈ લાઈક હ્યુમન ઇન્ટરેક્શન. હું ગઈ નવરાત્રિએ પણ અમદાવાદમાં જેટલી પણ છોકરીઓ ચણિયાચોળી ખરીદતી હતી ઢાલગરવાડમાં, રાણીના હજીરામાં કે લો ગાર્ડનમાં, ત્યાં આગળ એમની જોડે ઇન્ટરેક્શન કરવા માટે ગયો હતો. મેં સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો હતો કે એવરેજ એક અમદાવાદી છોકરી જોડે કેટલી ચણિયાચોળી હોય છે? તો કોઈની જોડે 8, કોઈની જોડે 9, કોઈની જોડે 10, આવું બધું હતું. પણ એ ઇન્ટરેક્શન મને કરવું ગમતું હતું. ધોઝ વિડીયોઝ આર સ્ટીલ ધેર ઓન માય ઇન્સ્ટાગ્રામ. સો વોટ યુ લાઇક ટુ ડુ. મને આરજેમાં ખાલી 4 કલાક બોલવું એના કરતાં કંઈક લખવું, કંઈક પ્રોડક્શન ક્રિએટ કરવું, આવી રીતે રસ્તા પર જઈને કોઈની જોડે ઇન્ટરેક્શન કરવું, એ બધું મારી જોબમાં આવતું હતું. That's why I thought to become an RJ. In today's time, ऐसे बहुत सारे ways हैं in which we can connect to people from all around the world. So how do you connect the most with your listeners and keep them engaged?
સી નાવ વી હેવ સોશિયલ મીડિયા. વેન આઈ સ્ટાર્ટેડ ઇન 2008 સોશિયલ મીડિયા નહોતું, ઓર્કુટ હતું, બટ દેન ફેસબુક કેમ ઇન 2009, બટ નોટ સો મેની પીપલ વેર યુઝિંગ ઇટ. અત્યારે તો બહુ ઇઝી છે, કોઈકને DM કરો, કોઈક આપણને DM કરે. એ વખતે મને લોકો કોલ કરતા હતા. આઈ સ્ટીલ રિમેમ્બર મેં એક વખત એવું કીધું હતું કે મને હાંડવો બહુ ભાવે છે, તો એક લિસનર મારી માટે હાંડવો બનાવીને લઈને આવ્યા હતા. સો આવું ઘણી બધી વાર થતું હતું, અને પછી હું દર મહિને એકવાર આવું બોલતો હતો, એટલે કોકને કોક લઈને આવે. બટ ઇન અ વે આપણે કનેક્ટ કરી શકતા હતા એમને. મારા કોઈ લિસનર મને એવું કહે કે મેં તમને સાંભળ્યા છે, જોયા નથી. બિકોઝ હવે એવું હોય કે આપણે જેને સાંભળ્યા હોય એને જોયા પણ હોય સોશિયલ મીડિયા ઉપર. એ વખતે એવું નહોતું. પીપલ યુઝ ટુ ઇમેજિન કે આરજે હર્ષિલ બોલે છે તો એ કેવો લાગતો હશે, કેવો દેખાતો હશે. તો હેઝ ટુ કોલ ધેમ, યુ વોન્ટ ટુ સી મી, કમ ટુ સ્ટુડિયો. સો એ લોકો સ્ટુડિયો આવે, એમના મમ્મી પપ્પા જોડે આવે. આઈ સ્ટીલ રિમેમ્બર એક વ્યક્તિ અહીંયા ભણતી હતી એન્ડ દેન એનું ફેમિલી દુબઈ શિફ્ટ થઈ ગયું. સો આફ્ટર 2 years એ દુબઈથી એના પપ્પાને લઈને મને મળવા આવેલો કે હું કોઈ દિવસ તમને મળેલો નહોતો, પણ પછી હું આજે અમદાવાદ આટલા વર્ષો પછી આવ્યો છું ને આઈ થોટ ટુ મીટ યુ. સો હું સ્ટુડિયો પર આવી ગયો. તો મને બહુ જ ગમે એવું પર્સનલ ઇન્ટરેક્શન. સો એન્ડ ઇન અ વે મારું શહેર પ્રત્યેનું જે ઓબ્ઝર્વેશન હોય છે વિચ કનેક્ટ્સ ટુ ધ લાઈફ ઓફ ધ સિટી, વિચ વિલ ઇવેન્ચ્યુઅલી કનેક્ટ મી ટુ ધ પીપલ ઓફ अहमदाबाद एंड माई फॉलोअर्स. सो एज यू सेड कि लिसनर से कनेक्ट रहने के लिए और उनको एंगेज करने के लिए कंटेंट भी उतना ज़रूर लाइक स्ट्रॉन्ग होना चाहिए. सो हाउ डू यू गेट लेटेस्ट आइडिया फॉर योर कंटेंट एंड हु सपोर्ट्स यू इन योर कंटेंट क्रिएशन? યુ નો વોટ, મને હમણાં જેવું રિયલાઇઝ થયું તમારી સ્કૂલે આવતા આવતા કે આ AC 4 રસ્તા પહેલાંનો જે રસ્તો છે ને બ્રિજની નીચેનો, એ આખો બખડજંતર જેવો થઈ ગયો છે. આખો રસ્તો ગાડીમાં પંચર પાડે એવો રસ્તો છે. સો ઇધર AMC ઇઝ ગોઈંગ ટુ મેક અ રોડ ઓન ધીસ, દે આર વેરી લેટ. જૂન જુલાઈમાં એ લોકોએ ના કરવું જોઈએ. સો આઈ એમ ગોઈંગ ટુ સ્પીક ધીસ ઓન રેડિયો. દેટ ઇઝ માય ઓબ્ઝર્વેશન. બિફોર 2-3 days આઈ સો પકવાન 4 રસ્તા આગળ AMC ગટર સાફ કરતી હતી. કેમ? કારણ કે ગટરની અંદર પ્લાસ્ટિક ને બધું ભરેલું હોય, અને વરસાદ આવે તો પાણી ભરાઈ જાય, ગટરમાં પાણી જાય નહીં. આ કામ એ લોકોએ એપ્રિલ મહિનામાં કરવું જોઈએ. મારા મોબાઈલમાં અત્યારે પણ કાલ સવારનો જ એક વિડીયો છે, જ્યારે હું પકવાન 4 રસ્તે ઊભો હતો, સૌથી પહેલો, અને 130 સેકન્ડ બાકી હતી, ત્યારે AMCની આગળ ગાડી આવી. એ લોકોને સિગ્નલનો કંઈક નંબર ચેન્જ કરવા હતા. સવારે 11 વાગે ભર ટ્રાફિકમાં એ લોકો આ વસ્તુ રાત્રે કરી શકે છે. સો ધીસ ઇઝ માય ઓબ્ઝર્વેશન. આઈ એમ ગોઈંગ ટુ ટોક ઓન ધીસ. એટલે થોડું લેક પોલિંગ કરીશ AMCનું હું. બટ એટલે તમે 11 વાગ્યાનો અમદાવાદનો ટ્રાફિક પકવાન 4 રસ્તાનો, અને ત્યાં આગળ સિગ્નલની વચ્ચે તમારી ગાડીની આગળ AMC પેલી સિગ્નલ જે બગડી ગઈ છે એ રિપેર કરે છે, અને સિગ્નલ બીજી 2 મિનિટ ખેંચાય છે, વિચ ઇઝ અ રોંગ થિંગ. ધીસ યુ કુડ ડુ ઇટ ઇન લાઈક લેટ નાઇટ ઓર અર્લી મોર્નિંગ, જેના કારણે ટ્રાફિક હેમ્પર ના થાય. સો ઓબ્ઝર્વેશન, કીપિંગ યોર માઇન્ડ ઓપન ઇઝ અ બિગ થિંગ, બિકોઝ કોન્ટેન્ટ આપણને ચારે બાજુથી મળે છે. વી હેવ ટ્વિટર, વી હેવ ફેસબુક, વી હેવ ઇન્સ્ટાગ્રામ, વી આર મીમર્સ, વી હેવ ઓલ ધ કાઇન્ડ ઓફ ન્યૂઝ એપ્લિકેશન્સ, જ્યાં સામેથી આવીને ન્યૂઝ આપણી પાસે પછડાય છે. આઈ યુઝ ટુ રીડ અ ન્યૂઝપેપર અ લોટ, પણ આફ્ટર 2020 મારી ન્યૂઝપેપર વાંચવાની આદત એટલી સ્ટ્રોંગ રહી નથી, બિકોઝ આઈ ગેટ ઓલ ધ અપડેટ્સ ફ્રોમ ટ્વિટર. સો તમને બધી અપડેટ્સ તો જાણકારી તો મળી રહે છે, અને નોલેજ તો બધાની પાસે છે. તો તમારું પોતાનું શું છે? તમારું પોતાનું છે એ ઓબ્ઝર્વેશન છે. યુ હેવ ટુ કીપ યોર વિન્ડો ઓફ માઇન્ડ ઓપન, કારણ કે તમારું ઓબ્ઝર્વેશન તમારી પાસે જ રહેશે, એ કોઈ મીડિયામાંથી તમને નહીં મળેલું હોય. We want to know कि एक RJ का डेली रूटीन कैसा होता है. How do you start your day? How do you end it with? So I'll say you have to spend 6 to 7 hours નક્કી મગજમાં હોવું જોઈએ, including your show time. So there are shows જે 3 કલાકના હોય, નૂનના શો. There are shows જે 4 hoursના હોય. So you need to prepare for your shows, daily happenings of the city, what all has happened in the city, then what all happens in the country, what all happened in the world. Now આમાંથી પબ્લિક લાઈફને કનેક્ટ શું કરે છે? યુ નીડ ટુ પ્રિપેર યોર સ્ક્રિપ્ટ. રાઇટિંગ ઇઝ અ બિગ પાર્ટ. યુ નીડ ટુ કીપ ઓન રાઇટિંગ યોર સ્ક્રિપ્ટ. એકચ્યુઅલી ને તમે જેટલું લખતા જાઓ ને એટલું તમને વધારે નવા નવા વિચારો આવતા જાય. બેઠા બેઠા 4 વિચાર આવે, પણ તમે એ 4 વિચાર જ્યારે પેપર ઉપર લખો ને ત્યારે તમને બીજા 8 વિચાર આવે. સો ધીસ ઇઝ ઓલ સાયન્સ. આપણા હાથોની નસો ક્યાંક મગજ સુધી જોડાયેલી છે. સો એ નસો જેટલી એક્ટિવ થાય ને એટલા તમને નવા ને નવા વિચારો આવતા જાય. સો વી ડુ પુશઅપ્સ એન્ડ વી કેન ઇન્ક્રીઝ આર બાયસેપ્સ, રાઈટ? એવી જ રીતે આપણે આ લખવાનું કરીએ ને એવા નવા વિચારો આવતા જાય. સો સ્ક્રિપ્ટિંગ ઇઝ વેરી નેસેસરી. યુ હેવ ટુ ગીવ 2 hours એટલીસ્ટ બિફોર યોર શો ટુ પ્લાન યોર શો. ફોર એન એક્ઝામ્પલ, રથયાત્રા છે, તો રથયાત્રામાં અમુક ટ્રાફિકમાં અમુક રસ્તા બંધ હશે, તો આઈ નીડ ટુ પ્રિપેર દેટ આની ઉપર મારે ટ્રાફિક કમિશનર જોડે વાત કરવી જોઈએ. સો આઈ સર્ચ દેટ કે મને ટ્રાફિક કમિશનરનો નંબર ક્યાંથી મળે. AMCની એક ડાયરી છે, ડાયરીમાં બધા જ ઓથોરિટીઝના નંબર હોય. આઈ વિલ ગો થ્રુ ઇટ. હું કમિશનરને ફોન કરું, કમિશનર કે અત્યારે ટાઈમ નથી, અડધો કલાક રહીને કરો.
તો મારે અડધો કલાક રહીને પછી કમિશનરને ફોન કરીને બાઇટ રેકોર્ડ કરવી પડે. માય પ્રોડ્યુસર ઓર માય ટ્રેની કેન ઓલ્સો ડૂ ધેટ. સો એવી રીતે યુ હેવ ટુ ગીવ એટલીસ્ટ 2 hours બિફોર ધ શો, જેના કારણે તમે જ્યારે લાઈવ શોમાં જાઓ ત્યારે તમારી પાસે બધું પ્રિપેર હોય કે મારે કઈ જગ્યાએ કયા કલાકમાં 5 થી 6 શું બોલવાનું છે. 6 to 8 માં ટ્રાફિક વધારે છે એટલે મને ખબર છે કે ક્યાંક ને ક્યાંક અમદાવાદના કોઈ પણ ખૂણામાંથી સમવન વિલ કોલ અપ એન્ડ ટેલ મી યાર અહીંયા ટ્રાફિક છે ને અહીંયા પાણી ભરાઈ ગયું છે ને અહીંયા કોઈ પોલીસવાળો નથી. સો એની માટે પ્રિપેર રહેવું પડે. અને કંઈક લાઈવ થઈ જાય, ફોર એક્ઝામ્પલ ક્રિકેટ મેચ ચાલી રહી છે ઓર કોઈ ઘટના થઈ ગઈ, સો એની માટે યુ નીડ ટુ હેવ અ સ્પોન્ટેનિટી દેટ યુ કેન સ્પીક ઓન દેટ. आपके सोशल प्लेटफॉर्म पर मोस्टली ह्यूमरस कंटेंट रिलेटेड वीडियोस पोस्ट कर रहे हैं, तो सर आपकी एक्चुअल पर्सनालिटी ह्यूमरस है और इट्स जस्ट फॉर कंटेंट क्रिएशन? નો આઈ ફીલ ટુ થિંગ્સ. દેર આર ટુ ટાઈપ ઓફ પીપલ. અમુક લોકો જે પોતાની પર્સનાલિટી ઇન્સ્ટાગ્રામ થ્રુ બનાવે છે. આઈ હેવ સીન વન ઓફ ધ પર્સન ઇન માય ગ્રુપ, હી કોન્સ્ટન્ટલી શેર શાયરીઝ એન્ડ હી કોન્સ્ટન્ટલી શેર પેલું રિલેશનશિપવાળા કોટ્સ, બટ તમે જ્યારે પર્સનલી જોડે વાત કરો ત્યારે એવું ના લાગે. સો હું જે છું એ મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર છું. આઈ ડુ નોટ મેક મને એવું છે નહીં કે હું કોઈ ફેક આઈડેન્ટિટી મારી ઊભી કરું. આઈ સ્ટીલ રિમેમ્બર હું પોઝિટિવ વિડીયોઝ નહોતો નાખતો એટલા બધા, પણ ઇન 2020 જ્યારે કોવિડ આવ્યું ત્યારે વી ઓલ વેર ઇન હોમ એન્ડ વી ઓલ વેર લાઈક બહાર જવું છે અને કશું નથી કરી શકતા. ત્યારે મન મિશન કરીને એક મેં સેગમેન્ટ ડિઝાઇન કર્યું હતું. એવરી વીક એક વિડીયો નાનકડી પોઝિટિવ સ્ટોરી કે લાઈફની કોઈ કનેક્ટિંગ વાત હું નાખતો હતો એન્ડ પીપલ યુઝ ટુ લાઇક ઇટ. પણ પછી 2022-23 થઈ ગયું, આપણે બધા બહાર આવી ગયા, બધું દૂર થઈ ગયું કોવિડના રિસ્ટ્રિક્શન્સ, પછી મેં બંધ કરી દીધું. સો હ્યુમરસ કોન્ટેન્ટ મારા પેજ ઉપર ચાલે છે વધારે. હું બહુ જ સિરિયસ વિડીયો મૂકું તો પબ્લિક મને એવું કહે છે અરે તમે આટલા સિરિયસ ના થઈ જાઓ યાર. સો યા એનીવેઝ આપણા લાઈફમાં બહુ જ બધા સ્ટ્રેસ છે. ધ મોર વી આર ગ્રોઈંગ, ધ મોર વી આર ગેટિંગ બિઝી, સ્ટ્રેસ આર ઇન્ક્રીઝિંગ ઓનલી. પછી એ ટ્રાફિકનો હોય, ઘરના કામનો હોય, પ્રોફેશનલ વર્કનો હોય, પર્સનલ ઈચ્છાઓનો હોય. સો એ સ્ટ્રેસ લોકોનો ઓછો બને મારા વિડીયોઝ કે મારી પોસ્ટ કે મારી વાત સાંભળીને રેડિયો પર. આઈ વિલ બી મોર દેન હેપી બિકોઝ માય જોબ એઝ એન ઇવનિંગ આરજે ઇઝ ટુ એન્ટરટેન પીપલ, not to create more stress on them. तो सर आप जो वीडियोस पोस्ट करते हो सो वो सिर्फ व्यूवर्स के लिए या फिर आपको खुद खुशी मिलती है ऐसे वीडियोस बनाने में? No, I do what I like to do and I do not post regularly as well. There are people who has taken stress that કે મારે મંડે, ટ્યુઝડે, વેનસડે 5 રીલ તો જવી જ જોઈએ, અધરવાઇઝ મારા ફોલોઅર્સ ઘટી જશે ને રીચ ઘટી જશે. નો, તમને જે પ્રેમ કરે છે તમને ફોલો કરવાનું છે. હા, તમે ખાલી એટલું અલ્ગોરિધમને સમજીને ચાલો, દેટ ઇઝ ટેકનિકલ થિંગ કે એટલીસ્ટ 2 થી 3 વાર હું પોસ્ટ કરું છું. મને નથી ખબર છેલ્લા 3 દિવસથી મેં કંઈ પોસ્ટ કર્યું છે કે નહીં, બટ આઈ ઓનલી પોસ્ટ વેન આઈ ફીલ લાઈક ટુ ઓર વેન આઈ હેવ અ કોન્ટેન્ટ. ઓફકોર્સ યુ નીડ ટુ વર્ક હાર્ડ ફોર યોર કોન્ટેન્ટ એઝ વેલ, પણ એવો સ્ટ્રેસ નહીં આપી દેવાનો કે 6 દિવસ મારે પોસ્ટ કરવાની છે. અનલેસ એન્ડ અન્ટિલ કોન્ટેન્ટ ક્રિએશન ઇઝ ધી ઓનલી થિંગ આઈ ડુ. આઈ ડોન્ટ ડુ ઓનલી કોન્ટેન્ટ ક્રિએશન થિંગ. આઈ હેવ મલ્ટિપલ વર્ક્સ. I have my business as well. I have my profession as an RJ as well. So I don't want to earn out of content creation. Still I get the offers, I get the clients, that કે તમે મારું આ પ્રમોશન કરી આપશો, રીલ બનાવી આપશો. So એ તો મળે છે, but yeah, whenever I feel like to do, I do it. But I make sure કે અઠવાડિયામાં 2 થી 3 વાર કરું. You have a very strong bonding with Kishore Kaka. So how did you get the idea to make comedy content together? So there was 2 things. 2 people were very powerful in Radio City. One is Kishore Kaka because of the kind of artist he is. બહુ સરસ અવાજ કાઢે છે, મલ્ટિપલ અવાજ કાઢે છે. અને because of my followers, I have combined 3 lakh followers on my own social media. combine કરીએ તો Twitter, Instagram, Facebook. અને I had my all the accounts verified. So મારી કંપની એવું વિચાર્યું કે why not two of you together do something for Radio City. તો Radio Cityના અકાઉન્ટ્સની પણ રીચ વધે. સો એવી રીતે અમે લોકો જોડે વર્ક શરૂ કર્યું અને અમારી પછી કેમિસ્ટ્રી મેચ થઈ જાય. અમુક લોકો હોય નહીં જેમ જોડે બહુ મજા આવે, વી કેન શેર એવરીથિંગ. અમુક આપણે વાત કરીએ. સો કિશોર કાકા સ્મિત પંડ્યા ઇઝ વન પર્સન, હી સ્ટેઝ ઇન બરોડા, પણ અમે એ બરોડા, હું અમદાવાદથી રહીને પણ અમે લોકો સિનર્જી એકદમ સરસ મેન્ટેન કરીએ છીએ. સો ઇટ્સ ફન વર્કિંગ વિથ હિમ એન્ડ હી ઇઝ ઓલ્સો વેરી ઇન્ટેલિજન્ટ ગાય એકચ્યુઅલી. એટલે એમનામાંથી શીખવાનું પણ ઘણું મળે આપણને. COVID के बाद entertainment is on our tip of fingers. In the time of podcast and other modern things, how do you make sure that radio is still active? In a way, podcast industry 2020 થી બહુ જ
એકદમ ફર્સ્ટ ગિયરમાં ચાલુ થઈ, રાઈટ. પછી જે ઓડિયો પોડકાસ્ટ હતા એમાં થોડો ડાઉન સાઇડ આવી, કારણ કે no one bothered to only listen audios going on Spotify or any other applications. 2-3 એપ્લિકેશન તો બંધ પણ થઈ ગઈ, અને એ ઓડિયો પોડકાસ્ટનું સ્થાન લઈ લીધું વિડીયો પોડકાસ્ટે. લાઈક રણવીર હાલાબાદિયા છે કે રાજ શમાની છે, એ નેશનલી બહુ મોટા પોડકાસ્ટર્સ છે. એમનું જેને સિટીમાં દરેક જગ્યાએ, આજે અમદાવાદમાં 4 લોકો પોડકાસ્ટ કરે છે. પણ તમે પોડકાસ્ટ કોનું કરો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો રેડિયો ગિવ્સ યુ ટ્રસ્ટ વર્ધીનેસ, રાઈટ. રેડિયો પર અમે ફેક ન્યૂઝ ને આપી શકીએ. રેડિયો પર અમે લોકો કોઈ પણ ન્યૂઝ કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઓપિનિયન ના આપી શકીએ કે મને શું લાગે છે કે આવું થવું જોઈએ. આઈ નીડ ટુ સ્પીક બિટવીન ધ લાઇન્સ કે આવું છે, તમને શું લાગે છે, નોટ લાઈક મને શું લાગે છે. સો દેટ્સ વાય પીપલ ટ્રસ્ટ ઓન રેડિયો. આપણે કેવી રીતે ન્યૂઝ ચેનલ જોઈએ કોઈ સમાચાર વાંચવા માટે, કે ન્યૂઝપેપર જોઈએ, કે ટીવી ઓન કરીએ, એવી રીતે લોકો રેડિયો પણ ઓન કરે છે. અને રેડિયો ઇઝ સબકોન્શિયસ મીડિયમ. રેડિયો તમારી પાસે કંઈ માંગતું નથી, રાઈટ. વેન યુ સી ધ પોડકાસ્ટ, it will take your internet, it will take your battery, it will take your time. રેડિયો તો તમે ગાડી ચલાવતા યુઝ્યુઅલી બીકોઝ પીપલ લિસન ટુ ઇટ ઇન કાર ઓનલી, તો એ એમને એમ ચાલતો રહે છે, અને ઇટ ઇઝ અ ફ્રી મીડિયમ. દેટ ઇઝ વાય પીપલ ટ્રસ્ટ રેડિયો, એન્ડ રેડિયો ઇઝ ધ ચીપેસ્ટ मीडियम, चीपेस्ट प्लेटफॉर्म टू प्रमोट योर ब्रांड. दैट इज वाई. हर इंसान के लाइफ में उनका एक इंस्पिरेशन होता है जिनसे वो इंस्पायर होते हैं. तो सर, हु इज़ योर इंस्पिरेशन एंड कुड यू टेल अस व्हाई? સો મેની પીપલ એકચ્યુઅલી. આપણા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી મેમ્બર્સમાં ઘણા બધા લોકો હોય આપણી લાઈફમાં. દેન દેર આર સ્પોર્ટ્સ પર્સન્સ, લાઈક બી ઇટ યુ સે વિરાટ કોહલી, તો આપણે ફિટનેસ માટે એને ઇન્સ્પાયર આપણને કરે. બી ઇટ મહેન્દ્રસિંહ ધોની, તો એ એના કૂલ અપ્રોચ માટે આપણને, બિકોઝ હી ડુ નોટ શો મચ ઇમોશન્સ. દેન યુ હેવ શાહરુખ ખાન. સો આઈ હેવ સીન હિઝ જર્ની પર્સનલી. આઈ હેવ મેટ હિમ 3 times actually. So the kind of person he is, he's very hard working person. એટલે ગાંડાની જેમ મહેનત કરે છે. સો આઉટ ઓફ 24 કલાક હોય તો શાહરુખ ઇઝ એક્ટિવ ઓન 20 hours. 4 hours જ એવા હશે જ્યારે એ ઊંઘતા હશે કે, બિકોઝ હું લગભગ 10 વર્ષમાં 3 વાર મળેલો છું. સો આઈ નો કાઇન્ડ ઓફ હાર્ડ વર્ક હી ડઝ. સો દેર કેન બી સો મેની પીપલ. I have taken interview of Narendra Modi when he was a CM of Gujarat in 2013-14. સો એમના વિચારોથી ઇન્સ્પાયર થઈ જાય કે વોટ કાઇન્ડ ઓફ થોટ્સ હી હેઝ. બિકોઝ એ વખતે એમને જે થોટ્સ કીધા હતા મને, એ એની ઉપર અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે. સો વી ટ્રસ્ટ પીપલ જે બોલે એ કરે, યુ નો, એવા લોકોને આપણે ટ્રસ્ટ કરીએ. સો દેટ ઇઝ વાય સો મેની પીપલ ઇન્સ્પાયર્સ અસ. દેર આર બુક્સ ઓલ્સો, જે ઘણી બધી બુક વાંચીને પણ આપણે ઇન્સ્પાયર થઈએ, જે આપણને કંઈક એવો થોટ આપી જાય જેના કારણે આપણને અંદરથી એવું થાય કે ના યાર, વી કેન ઓલ્સો ડૂ ધીસ. આપણી અંદર એક કોન્ફિડન્સ જે વ્યક્તિ કે વસ્તુ જગાડે ને, એ આપણને इंस्पायर करे. जब आप हमारी एज के थे तब आपको पता था कि आपको क्या करना है फ्यूचर में, एंड इफ सो वर योर पेरेंट्स सपोर्टिव ऑफ दैट डिसीजन? યુ નો, બહુ જ મસ્ત સવાલ છે, કારણ કે મને ખબર જ નથી શું બનવાનું છે મારે. હું તો બહુ અલગ અલગ વિચારતો હતો. પહેલાં એવું હતું કે ક્રિકેટર બની જઈશ, પછી નેવી ઓફિસર બનીશ, પછી મેં કંઈક વિચાર્યું હતું કે એક્ટર બનીશ, પછી વિચાર્યું હતું કે ના, હું તો બિઝનેસમેન બનીશ. સો એટ વન મને છે ને એવું લાગે છે આપણા ત્યાં છોકરીઓ કરતાં છોકરાઓ બહુ જ લેટ મેચ્યોર થાય છે. છોકરીઓ વહેલી મેચ્યોર થાય છે, વેરિયસ રીઝન્સ. પણ છોકરાઓમાં એટલી મેચ્યોરિટી નથી આવતી જલ્દી, ઇન્ક્લુડિંગ મી. સો મને એ મેચ્યોરિટી નહોતી તમારી એજ ઉપર. ઇટ ઇઝ જસ્ટ મને એટલી ખબર હતી કે આઈ એમ કમિંગ ફ્રોમ અ બિઝનેસ ફેમિલી, તો હું કોમર્સ કરીશ. મેં કોમર્સ કર્યું, મારું પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું માર્કેટિંગમાં, પછી મને થોડી મારે તો આર્ટ્સ કરવા જેવું હતું. સો દેર આર લોટ ઓફ થિંગ્સ જે તમને એ વખતે ક્લેરિટી ના હોય, પણ એટલા જ માટે એવું કહેવાય છે કે જે ગમે એ કરો. પેરેન્ટ્સ અને હવે તો કરિયર કાઉન્સિલર્સ છે જે તમારા માઇન્ડનો ટેસ્ટ કરે છે. દેર આર સમ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ને બહુ બધા ટેસ્ટ આવે છે જેમાં તમારા માઇન્ડનું, દિમાગનું ફંક્શનિંગ કેવી રીતે છે, તમે અમુક આન્સર આપો, એનાથી એમને ખબર પડે. આઈ ડીડ દેટ ટેસ્ટ, પણ મારું ભણી લીધા પછી મેં ટેસ્ટ કર્યો એ. બટ એનાથી ઇટ વિલ હેલ્પ યુ. કરિયર કાઉન્સિલર વિલ હેલ્પ યુ. તમે કદાચ એમને આન્સર ખોટા આપો, પણ તમને અંદરથી ખબર પડે ધીરે ધીરે કે તમને શું ગમે છે. સો એની માટે આઈ ઓલવેઝ પ્રિફર નો થેરેપી. સૌથી પહેલાં શું કરવાનું ખબર છે? તમારે જે નથી કરવાનું ને એ લખી લેવાનું, જેનાથી તમને ખબર પડશે તમારે જે કરવું છે ને એ. કારણ કે અમુક ટાઈમે આપણને બહુ જ બધી વસ્તુ કરવી હોય, 5, પણ 5માંથી આપણે પ્રાયોરિટી બનાવીએ કે આમાંથી સૌથી પહેલાં શું નથી કરવું. તો પહેલી 4 વસ્તુ જે નથી કરવી ને, એમાં એક વસ્તુ જે તમે નથી લખીને એ તમારે એકચ્યુઅલી કરવી છે. સો યુ નીડ ટુ ટોક ટુ યોર સેલ્ફ એન્ડ યુ નીડ ટુ ટ્રસ્ટ યોર ઇન્સ્ટિંગ. ઇટ ઇઝ ઇઝીયર સેડ ધેન ડન, બટ ધીરે ધીરે તમારે તમારી
જાત ઉપર કાબુ મેળવવો બહુ જરૂરી છે. યુ નીડ ટુ નો યોર સેલ્ફ ફર્સ્ટ. અને બીજા બહારના કહે એનાથી ઇન્સ્પાયર બહુ ઇઝીલી નહીં થઈ જવાનું. બહારનો તમને જે કહીને જાય ને એ તમારે મગજની બહાર રાખવાનું. દરવાજાની મગજ છે ને તમારું દિલો દિમાગી દરવાજો છે એની બહાર રાખવાનો કોઈનો પણ. ધેન યુ હેવ ટુ ઇવેલ્યુએટ કે આને જે કીધું મને શું લાગે, મને આ ગમ્યું કે નથી ગમ્યું. સો એવી રીતે વર્ક કરવાનું. પણ મને કે મેં કીધું ને એવી રીતે બનવાનું કશું નહોતું વિચાર્યું. એક તો બહુ જ બધું બનવું હતું. પણ ધેન આગળ જતાં મને ખબર પડી કે મીડિયા અટ્રેક્શન મને છે. આઈ લાઈક બિંગ ઇન મીડિયા. સો એન્ટરટેનમેન્ટ ને મીડિયાની ફિલ્ડ હતી એ મને ગમતી હતી. દેટ ઇઝ વાય આઈ થોટ ટુ ચૂઝ રેડિયો. અને રેડિયોએ મારી માટે બહુ જ બધા દરવાજા ખોલી આપ્યા બિકોઝ આઈ ડીડ રેડિયો. દેન આઈ ગોટ એન ઓફર ફોર ડુઈંગ મૂવી. મેં મૂવી કરી, પછી મેં 2 વેબ સિરીઝ કરી. બસ ચા સુધી કરીને મેં વેબ સિરીઝ કરી. અને મારું જે સ્પોર્ટ્સમાં નોલેજ છે એને લઈને મને ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ જીઓમાં મેં ગુજરાતી કમેન્ટ્રી કરી IPLમાં ઇન મુંબઈ. સો इट ओपन्ड सो मेनी डोर्स फॉर मी एज वेल. लाइफ में हम जब भी कुछ नया ट्राई करते हैं तो नर्वसनेस होना कॉमन सी बात है, जैसे कि अभी हम हैं. सो सर, आपका फर्स्ट ऑडिशन का एक्सपीरियंस कैसा था? आप नर्वस थे? બહુ જ ખરાબ ઓડિશન હતું. એટલા બધા ફંબલ માર્યા હતા ને એટલે હું ઓડિશન આપીને બહાર આવ્યો ને ત્યારે મને ખબર પડી હતી આ લોકો નહીં મને સિલેક્ટ કરે. સો આઈ ગેવ 3 ઓડિશન્સ. અને ફર્સ્ટ ટાઈમ જ્યારે હું ઓડિશન આપતો હતો ને ત્યારે મારા હાથમાં પરસેવો થઈ ગયો હતો, ધ્રુજતા હતા હાથ. અને પહેલાં થોટ એવું આવે કે સામેવાળા શું વિચારશે. દેટ ઇઝ નોર્મલ, બધાને એવું થાય. પણ દેટ ઇઝ વેર તમારે પોતાની જાતને દરેક માણસ કે પહેલેથી સમજાઈને બહુ ઓછા લોકો પહેલેથી સમજાઈને આવ્યા હોય કે બહુ ઓછા લોકો પહેલેથી જ એવા કોન્ફિડન્ટ આવ્યા હોય. એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર, કોન્ફિડન્સ તમે ધીરે ધીરે ડેવલપ કરી શકો છો તમારી અંદર. હવે આપણે 4 વાર ફેલ થઈએ ને પછી 5મી વાર સારા માર્ક લઈએ. 4 વાર કોઈ ક્રિકેટર બોલ મિસ કરે પછી 5મી વાર સરસ શોટ મારી શકે. સો આપણે પહેલી વારમાં સીધા ચાલતા પણ નહોતા થઈ ગયા. આપણે બહુ જ બધી વાર ચાલતા પડ્યા નાના હતા ત્યારે, પછી ધીરે ધીરે ચાલતા થયા, પછી ધીરે ધીરે દોડતા થયા. પહેલી વાર દોડવા ગયા ત્યારે પણ પડી ગયા હોઈશું. પહેલી વાર સાયકલ ચલાવી ત્યારે સાયકલ લઈને પણ પડ્યા હોઈશું. સો જેવી રીતે સાયકલ ધીરે ધીરે શીખ્યા, જેવી રીતે ચાલતા ધીરે ધીરે શીખ્યા, એવી રીતે કોઈ પણ વસ્તુમાં આપણો કોન્ફિડન્સ વધે. આ વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ. પણ એક વસ્તુ હું કહીશ કે નર્વસનેસ કે ગભરામણ કોઈ પણ વાત તમને ત્યારે થાય જ્યારે તમે પ્રિપેર્ડ ના હો. ફર્સ્ટ થિંગ ઇઝ યુ નીડ ટુ ડુ યોર હોમવર્ક. આજે તમને સ્કૂલમાં મેડમ કાલે કંઈક પૂછવાના હોય તો તમે આગલા દિવસે વાંચ્યા વગર ગયા હો તો તમને મેડમ પૂછે ત્યારે ગભરામણ થાય. પણ તમે પ્રોપર વાંચીને ગયા હો તો તમે બહુ તો મિસ્ટેક કરશો પણ તમને એટલું ભરોસો હશે કે ના યાર મેં વાંચેલું છે, મને આટલું તો આવડે છે. રાઈટ? તો આ વસ્તુને જીવનમાં બધી જ જગ્યાએ લઈને ચાલવાનું કે તમે પ્રિપેર્ડ નહીં હો તો તમે ગભરાશો. તમે પ્રિપેર્ડ હશો તો તમે નહીં ગભરાઓ. ક્રિકેટરે પ્રેક્ટિસ ના કરી હોય તો પીચ ઉપર જતાં પહેલાં ગભરાય, પણ એ પ્રોપર પ્રેક્ટિસ કરીને ગયો હોય તો એનું બોડી ઓપન થઈ ગયું હોય, એને ખબર હોય કે કેવું એટમોસ્ફિયર છે, કેવી પીચ છે, કેવું ગ્રાઉન્ડ છે. સેમ થિંગ. Can you give advice to students like us on how to deal with rejections and failures in life? જો આ ધરતી ઉપર કોઈ માણસ એવો હજી સુધી આવ્યો જ નથી જે ફેલ થયો ના હોય. પછી સ્કૂલમાં કોઈ એક્ઝામમાં ફેલ થવાની વાત હોય, કોઈ જોબ એપ્લિકેશનમાં ફેલ થવાની વાત હોય, કોઈ સ્પોર્ટ્સમાં તમે રમતા હોય ને ફેલ થવાની વાત હોય. રાઈટ? સો એક વસ્તુ મગજમાં રાખીને ચાલવાનું કે ફેલ તો આપણે થવાના જ છીએ પણ પછી સક્સેસફુલ પણ થવાના જ છીએ. રાઈટ? બિકોઝ આપણે ફેલ થઈશું ત્યારે તો આપણને ખબર પડશે ને કે આપણે ખોટું શું કર્યું. પહેલી વારમાં સક્સેસ થઈ જઈશું, વેરી નાઇસ. સેકન્ડ ટાઈમમાં થઈશું પણ ત્રીજી ચોથી વારમાં ફેલ તો થવાના જ છે પાછા. સો જે માણસ સ્ટાર્ટિંગથી સક્સેસફુલ રહેશે એ પણ ક્યારેક ને ક્યારેક ફેલ તો થવાનો જ છે. ત્યારે એને એની મિસ્ટેક ખબર પડશે કે અત્યારે હવે આ વખતે મેં શું મિસ્ટેક કરી. સો જ્યારે ફેલ થઈએ ત્યારે દુઃખ બધાને થાય. એક્સેપ્ટ ઇટ કે હા દુઃખ થયું છે. થોડું શાંતિથી આપણે ખૂણામાં જઈને બેસી રહીએ પણ એની ઉપર બહુ રિએક્ટ નહીં કરવાનું. કોઈ પણ સિચ્યુએશન લાઈફમાં મોટી ક્યારે બને જ્યારે તમે રિએક્ટ કરી દો. રાઈટ? તમને કોઈ પથ્થર મારે ને તમને વાગે ને તમે સામે તરત પથ્થર મારી દો. પણ પથ્થર વાગે તમે જુઓ કે ભાઈ એને કેમ પથ્થર માર્યો, એને શું પ્રોબ્લેમ થઈ ગયો, બીજાને મારતો તો મને વાગ્યો છે, શું થયું. અન્ડરસ્ટેન્ડ ધ થિંગ એન્ડ ધેન યુ વિલ બી એબલ ટુ કંટ્રોલ ધ સિચ્યુએશન. અને તમે રિએક્ટ જલ્દી કરશો તો સિચ્યુએશન હું ફેલ થઈ ગયો, શીટ મારે ભણવું જ નથી આગળ. તો તમે રિએક્ટ કર્યું, હું ફેલ થઈ ગયો તો કેમ ફેલ થયો, હું ભણ્યો નહોતો, પેપર બહુ અઘરું હતું, મેં ખોટા આન્સર લખીને આવ્યો, મારી તૈયારી નથી, આગલા દિવસે રાત્રે ઊંઘ્યો નહોતો. સો મેની થિંગ્સ. સો હું તો એવું જ કહીને ચાલું છું બધાને સક્સેસફુલ થવું છે તો બધા ફેલ પણ થવાના જ છે. 9th સ્ટાન્ડર્ડમાં હું ફર્સ્ટ ટાઈમ ફેલ થયેલો સાયન્સમાં. રાઈટ? ત્યારે મને ખબર પડી કે ના સાયન્સ થોડું અઘરું છે, મારે એમાં વધારે ફોકસ રાખવાની જરૂર છે. પછી હું સાયન્સમાં ફેલ ના થયો કોઈ દિવસ.
સો એ ફેલિયરે મને એટલું શીખવાડી દીધું કે મારે સાયન્સમાં વધારે મહેનત કરવાની જરૂર છે. દેટ્સ ઇટ. जैसे हमारे पेरेंट्स हमारे पीटीएम्स को अटेंड करते हैं तो क्या आप वैसे अपनी बेटी अरायना के पीटीएम्स को भी अटेंड करते हैं? एंड इफ़ यू डू देन टीचर्स एंड बाकी पेरेंट्स आपको कैसा ट्रीट करते हैं? डू दे ट्रीट यू एज अ सेलिब्रिटी और लाइक નો બિકોઝ ત્યાં તો ટીચર સેલિબ્રિટી હોય. સો મેં પીટીએમ ઘણા બધા અટેન્ડ કર્યા છે. ધ ઓનલી પ્રોબ્લેમ આઈ ફેસ ઇઝ એ લોકો બહુ વહેલા બોલાવે સવારમાં. સો આઈ ગો ટુ સ્કૂલ, આઈ લુક ધ પેપર્સ, રિઝલ્ટના પેપર્સ હોય એ થોડા માર્ક્સ ઓછા આવ્યા હોય તો હું એવું કહું કે આમાં આપણે મહેનત કરવાની છે અને જનરલી શી ઇઝ ડુઈંગ ગુડ, સો વાંધો નથી આવતો. શી ઇઝ ડુઈંગ ગુડ ઇન સ્પોર્ટ્સ એઝ વેલ. બટ હું છે ને સ્કૂલમાં જોઉં ને ત્યારે હું સમજું, આપણી સીધી કમ્પેરિઝન મારી સ્કૂલ જોડે કરી દઉં કે મારી સ્કૂલ શું કરાવતી હતી ને આ સ્કૂલ શું કરાવે છે, હું શું કરતો હતો અને મારી ડોટર શું કરે છે. સો ઇફ શી ઇઝ ડુઈંગ બેટર, કારણ કે અમારા વખતે એવું હતું કે પીપલ વેર ફોકસિંગ ઓનલી ઓન સ્ટડીઝ. ધીસ ડેઝ પીપલ આર ફોકસિંગ ઓન સ્ટડીઝ એન્ડ સ્પોર્ટ્સ એન્ડ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ એઝ વેલ. એ બધામાં તમે ટોપ કરો જરૂર નથી, પણ બધામાં તમે સારા હો ને, વિચ ઇઝ ઓકે. બિકોઝ તમે ભણો છો એની જોડે રમવું પણ જરૂરી છે, રમો છો તો શાંતિથી એન્જોય કરવું જરૂરી છે, હ્યુમન ઇન્ટરેક્શન પણ જરૂરી છે. સો હું સ્કૂલમાં જોઉં ત્યારે અમુક ટીચર્સ ઓળખતા હોય એટલે કે સર વી નો યુ, વી લિસન ટુ યુ, તો મને બહુ સારું લાગે છે. બટ ઓન ધ સેમ ટાઈમ આઈ નીડ ટુ ઇન્ટરેક્ટ વિથ ટીચર એન્ડ આઈ નીડ ટુ ટેક ધ રિયલ થિંગ દેટ ઓકે વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન સ્કૂલ. સ્કૂલ શું કરાવવાની છે આગળ, અમારે ઘરે શું કરવાનું છે, હાઉ ઇઝ અરાયના ડુઈંગ એન્ડ વેર વિચ આર ધ એરિયાઝ she need to work on. So it is very simple thing, but I love to visit schools. What was your daughter's reaction जब उसने पहली बार आपको रेडियो पे सुना था? I think she જ્યારે સમજતી થઈ ત્યારે reaction was like she asked me why you speak on radio, and I said because I like to. Then okay, then why don't you then she saw, જ્યારે એને ખબર પડી કે ઇન્ડિયન ટીમ ક્રિકેટ ને ઓલ દેટ જ્યારે સમજણ આવે ને, તો એવરી સન્ડે આઈ પ્લે ક્રિકેટ વિથ માય ફ્રેન્ડ્સ. તો કે વાય ડોન્ટ યુ પ્લે ઇન ઇન્ડિયન ટીમ? શી ટોલ્ડ મી આઈ ડિડન્ટ વર્ક હાર્ડ ફોર દેટ. મેં એની માટે વર્ક હાર્ડ કર્યું હોત તો હું કદાચ, યુ નેવર નો, વર્ક હાર્ડ કર્યું હોય અને થોડું લક હોત તો, બટ આઈ ડિડન્ટ વર્ક હાર્ડ ફોર ઇટ. 100 crore people, only 11 players are playing. અહીંયા મારી માટે થોડો ઇઝી ચાન્સ હતો અને અહીંયા આઈ વર્કડ હાર્ડ ઇન ધીસ વે. સો વિચ એવર વે યુ ગો, તમારે એક ટાર્ગેટ હોય, તમે ત્યાં મહેનત કરો અને થોડો લક પણ સપોર્ટ કરે તો યુ વર્ક ધેર. નાવ આઈ વોન્ટ ટુ પરસ્યુ ઇન માય બિઝનેસ. મે બી આફ્ટર 2 years હું આર્જિંગમાં ના હોઉં તો આઈ નીડ ટુ વર્ક ઇન માય બિઝનેસ થોરલી, રાઈટ? સો ફર્સ્ટ ટાઈમ શી વોઝ વેરી હેપી because every kids likes music, and she thought that you have a very cool job, that you have to just play music and you just have to speak, that's it. But at that point of time you do not have that understanding at 4-5 years of age that there are more than only playing songs and talking on radio. Okay, so sir, we have an entertaining segment called Quick Bits. जैसे कि करण जोहर के शो पे रैपिड फायर होता है, I'm sure you've heard of it. This is similar to that. So basically, you have to answer the questions really quickly and say whatever comes first in your mind. Describe yourself in 3 words. Entertaining, very talkative, and very helpful. Your nickname? Lali. Your favorite RJ? Dwanit bhai. Favorite part of the day? Early mornings. 3 words you would say to your younger self. I'll say my younger self, work hard on your body, exercise every day, eat the right food, and work hard on studies. Early bird or night owl? Early bird. Now early bird. Acting or RJ? RJing. Favorite celebrity to meet? Shah Rukh Khan I have already met. Reading a book or watching a movie? Reading a book. Favorite book genre? Motivational and real life stories. Introvert or extrovert? બહુ જ extrovert. I used to be introvert, but હવે બહુ extrovert. Coffee or tea? Tea in the morning, coffee at night. Car or bike? Car. Luxury or adventure? Adventure. Favorite video of yours which you posted? I did a movie review of one of the film જેમાં ભેંસનું એક કેરેક્ટર હતું અને મેં રિયલ લાઈફમાં થલતેજમાં બફેલો એક જગ્યાએ બાંધેલી હતી તો હું શોધવા નીકળ્યો હતો કે ભેંસ ક્યાં આગળ છે અમદાવાદમાં. એન્ડ હજી એ વિડીયો છે મારા ઇન્સ્ટાગ્રામ પર ઇન 2015.
આઈ યુઝ ટુ શૂટ સેલ્ફી વિડીયો અને હું રિવ્યૂ આપતો હતો મૂવીનો અને લકીલી મેં આમ ભેંસને પૂછ્યું હે ને તો શી સેડ વોટ એવર નોઇઝ ભેંસ એ કે અને એકાદી વાર આમ કંઈક સિંગડું મારવા જેવું કર્યું તો હું બી ગયો ભાઈ દેન ઇન માય લાઈફ પછી મેં નક્કી કર્યું કે કોઈ દિવસ જાનવરો જોડે લાઈફમાં આવા એડવેન્ચર નહીં કરવાના. Highest views on a particular video of yours. આઈ વેન્ટ ટુ કચ્છ. કચ્છમાં એક પોઈન્ટ છે જ્યાં આમ ઢાળ છે પણ તમારી ગાડી ઊંધી આવે છે. દેટ ઇઝ મેગ્નિટ્યુડ પ્લેસ. મેં 2015માં એ વિડીયો કર્યો હતો. એ વિડીયો મારું ફેસબુક હેક થઈ ગયું, ડિલીટ પણ થઈ ગયો. દેટ વેન્ટ ઓન ટુ સમ 4-5 million views. At the end, one piece of advice you would like to give which could be helpful for students like us. સી સૌથી પહેલાં એન્જોય યોર સ્કૂલ લાઈફ ટુ ફુલેસ્ટ. બધી જ મસ્તી કરી લો, ટીચર્સ દુઃખી ના થાય ત્યાં સુધી. બધું જ સરસ મજાનું ભણીને રમવાનો ટાઈમ પણ કાઢી લો. બિકોઝ રેગ્યુલરલી હોમવર્કને રેગ્યુલરલી ભણતા રહેશો તો મોમ ડેડ તમને રમવાથી રોકશે નહીં કોઈ દિવસ. દેટ ઇઝ ધ સિક્રેટ વિચ આઈ નેવર ફોલોડ બટ યુ શુડ ફોલો. અને ધ બેસ્ટ થિંગ ઇઝ દેટ ઓલવેઝ બી એક્ટિવ. યુ નો વેકેશનમાં આપણે ખાલી મૂવીઝ જોઈએ, પડી રહીએ. નો, બી એક્ટિવ. વેકેશન ઓર ધ હોલિડેઝ આર ધ બેસ્ટ ટાઈમ વેન યુ કેન લર્ન સમથિંગ ન્યૂ. બી ઇટ પેઇન્ટિંગ, બી ઇટ કમ્પ્યુટર્સ, બી ઇટ સ્પોર્ટ, બી ઇટ ડ્રામા. હું તો ઘણા બધા લોકોને એવું કહું છું કે તમારી અંદર કોન્ફિડન્સ ડેવલપ કરવો હોય ને તો ભલે તમારે એક્ટિંગ ના કરવી હોય ઓર ડોન્ટ ડુ એક્ટિંગ, પણ તમે છે ને સ્ટેજ પર કેવી રીતે વર્ક કરવાનું ડ્રામા એ શીખો. ડ્રામાના વર્કશોપ્સ હોય છે, ડેફિનેટલી કરો બિકોઝ ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. Lastly, we would like to express our sincere gratitude for your valuable time and participation in Heroes of Ahmedabad series. Thank you so much, sir. It was wonderful time. Thank you so much for inviting. Thank you to your school, your authorities, and to both of you. You guys are so well. You are a good speaker as well. અને તમને બંને સાંભળીને મજા આવી. યુ આર ગોઈંગ ટુ ડુ વન્ડરફુલ ઇન યોર લાઈફ. એ મને અત્યારથી જ ખબર પડી ગઈ છે. યુ આર સો કોન્ફિડન્ટ. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. Thank you, sir.